તો મહુધાના મહિલા ટીડીઓ દ્વારા મનમની કરીને સરકારી ગ્રાન્ટો સરપંચ તાલુકા અને જિલ્લા સદસ્યોને વિશ્વાસમાં લીધા વિના પોતાની માનીતી એજન્સીઓને આપી માત્ર એજન્સીઓને જ કામના બિલો કાઢી આપી અને અન્ય ગામોના બિલો રોકી રાખવા સાથે સરકાર દ્વારા ગ્રાન્ટના નિયમો નેવે મૂકીને નિર્ણયો લઈ કામો અંગેના ઠરાવો બદલાવી દેવાના આક્ષેપો સાથે આજે મહુધા તાલુકાના સરપંચો, તાલુકા પંચાયતના સદસ્યો અને ખેડા જિલ્લા પંચાયતના સદસ્યો દ્વારા કલેક્ટર અને ડીડીઓને આવેદનપત્ર આપી તાત્કાલિક આ મહિલા ટીડીઓ સામે તપાસ કરી તેમની બદલી કરવાની માંગ કરી છે અને સાથે માંગ ન સ્વીકારવામાં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન સાથે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં બહિષ્કારની પણ ચીમકી ઉચ્ચારી છે। અમારા મહુધા તાલુકાના તાલુકા વિકાસ અધિકારી કાજલબેન આંબલિયા જે સત્તાનો દુરુપયોગ કરી જે સરપંચો, તાલુકા સભ્યો, જિલ્લા પંચાયત સદસ્યો વગેરે સામે જે એમણે સત્તાનો દુરુપયોગ કરી એમની ગ્રાન્ટો તાલુકા હસ્તક લઈ પોતાની માનીતી એજન્સીને આપવાની એવા નિર્ણયો સામે અમે આજે એમણે રજૂઆત કરતા અમે આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે। શૌચાલય, વ્યક્તિગત શૌચાલય હોય અને જાહેર શૌચાલય હોય તો એક બિલો અટકાવી એમને પોતાને બિલ ના આપી કોઈ માનીતી એજન્સીઓને આપવા એ એમનું કામ છે। કોઈ 14મું નાણાં પંચમાં પોતાની ગાઈડલાઇનની બહાર જઈને લાઉડસ્પીકર જેવી વ્યવસ્થા કોઈ ગામમાં કરી હોય અને કોઈ સરપંચ એમ કહેવા જાય કે મને પણ આ વ્યવસ્થા કરી આપો કે મને કંઈ કામ આપો, મંજૂરી લેવા જાય તો ગાઈડલાઇન બહારનું કરીને એને બહાર મોકલી દેવામાં આવે છે। અને મેં મારી તાલુકા પંચાયત ગ્રાન્ટમાંથી મંજૂર કરાયો તેનો વર્ક ઓર્ડર આપતા નથી। આજે 4 વર્ષથી હું કહેવા ગયો હતો કે તમારે આવવાની સરપંચને ધમકાવે છે અને બીજા કામો કરે। અમારું જે બગડું અમારે સીમ વિસ્તારમાં આપણે ઉમેદપરામાં જે પ્રાથમિક શાળા હતી એની આગળ મેં આરસીસી રસ્તો મૂક્યો હતો તો બેને સરપંચના કે કોઈને પૂછ્યા વગર જાતે કેન્સલ કરી નાખ્યો અને બીજે અમારી જે સીટના કામો તે બીજે ફાડી દે। તો અમને પૂછવું તો જોઈએ ને, અમારા સરપંચનો ઠરાવ લેવો જોઈએ કે ભાઈ શું છે પરિસ્થિતિ। એમના સીમ વિસ્તારના કામો કાઢી નાખે છે અને મન ફાવે ધમકી આપે છે કે સસ્પેન્ડ કરીશ અને મને તો એમ જ કાકા તારે આવવાનું જ નહીં એવું ચોખ્ખું શબ્દ મારું અપમાન કરેલું। અમારા કાજલબેન ટીમ્બલિયાએ